જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસમાં આવતા વૈધૃતિ યોગ વિશે જાણીશું. બોલો ભગવાન પુરુષોત્તમની જય. અધિક માસમાં વૈધૃતિ યોગ અને વ્યતિપાત યોગનો ઘણો જ મહિમા છે. આ યોગમાં કરેલા સ્નાન, દાન, જપ, તપ, પુણ્ય એ લાખ ગણું ફળ આપનારા છે. વ્યતિપાત યોગ અને વૈધૃતિ યોગને અનિષ્ટકારી ગણવામાં આવે છે. આ બંને યોગને અશુભ મનાય છે. આથી આ યોગમાં કોઈ પણ શુભ કાર્ય થતા નથી. વૈધૃતિ યોગ જેના સ્વામીની દિતિ માતા છે, જે અસુરના માતા છે. તેથી આજે ખાસ કરીને ભગવાન શિવની તથા ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરાય છે. પુરુષોત્તમ માસમાં જેમ વ્યતિપાત યોગનું ઘણું જ મહત્વ છે, તે જ રીતે વૈધૃતિ યોગનું પણ મહત્વ છે. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ વ્યતિપાત વ્રતની કથા સાંભળવા જિજ્ઞાસા પ્રગટ કરી હતી. ત્યારે ભગવાને જે કથા કહી હતી કે એક સમયે ચંદ્રમાએ પોતાની ગુરુપત્ની તારાનું હરણ કર્યું. આથી સૂર્યએ ચંદ્રને ઠપકો આપ્યો. આથી ચંદ્ર રોષે ભરાઈ અને ક્રોધ દ્રષ્ટિ કરી. આ બંનેની દ્રષ્ટિ એક થતાં એક વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો. તે ત્રણેય લોકને હડપ કરવા માંગતો હતો. આથી સૂર્ય અને ચંદ્રએ તેને રોક્યો અને કહ્યું, અમારી દ્રષ્ટિની અતિ તેજથી તું પ્રગટ થયો છે, જેથી તારું નામ વ્યતીત રહેશે. તને પૂજનાર મનુષ્ય પુત્રવાન, આયુષ્યવાન, ધનવાન અને આરોગ્યવાન થશે. માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને આ વ્યતિપાત વ્રતની કથા પણ કહેલ. તેવી જ રીતે અધિક માસમાં વૈધૃતિ યોગ આવે છે. આ દિવસે કરેલા સ્નાન, દાન, જપ, યજ્ઞ આદિ વિધિપૂર્વક કરવામાં આવે તો મનની તમામ ઈચ્છાઓ, આશાઓ પૂર્ણ થાય છે અને ભગવાન પુરુષોત્તમનું શરણ પ્રાપ્ત થાય છે. આમ જોઈએ તો વૈધૃતિ યોગને અશુભ માનવામાં આવે છે. ઋષિ કશ્યપના પત્ની કે અદિતિ જે દેવતાઓના માતા હતા અને દિતિ કે જેઓ અસુરોના માતા હતા, તે દિતિ આ વૈધૃતિ યોગના દેવતા છે. અસુરો અથવા રાક્ષસોના માતા આ દિતિથી સંબંધિત આ વૈધૃતિ યોગ બને છે. આ વૈધૃતિ યોગમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને જો કરે તો તે વ્યર્થ જાય છે, તે સફળ થતું નથી. વૈધૃતિ યોગ એ લોકોના જીવનમાં બાધાઓ અને કઠિનાઈઓ પેદા કરે છે. આ વૈધૃતિ યોગનો પ્રારંભ 6 જૂન 2026 સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ થાય છે અને 7 જૂન 2026 સવારે 10 વાગ્યાની આસપાસ પૂર્ણ થાય છે. આ યોગમાં કરેલા સ્નાન, દાન, જપ, તપ, યજ્ઞ તે શુભ પરિણામ આપે છે અને તેનું પુણ્ય લાખ ગણું મનાય છે. આ યોગમાં જો ઈશ્વરની આરાધના કરવામાં આવે, પૂજા ભક્તિ કરવામાં આવે તો લાભદાયી પરિણામ પ્રાપ્ત થાય છે. પરંતુ ઘરના લૌકિક કાર્ય પણ કરવા નહીં, કોઈ કાર્યની શરૂઆત કરવી નહીં, કોઈ નવી ખરીદી કરવી નહીં. પુરુષોત્તમ માસમાં વૈધૃતિ યોગ આવે ત્યારે તે દિવસે કરેલા વ્રતમાં જે સ્નાન, દાન, યજ્ઞ આદિ વિધિપૂર્વક કરે છે, તેના મનની ઈચ્છાઓ પુરુષોત્તમ ભગવાન પૂર્ણ કરે છે. આ દિવસે વ્રત ઉપવાસ પણ રાખી શકાય છે. વૈધૃતિ વ્રત કરનારે પવિત્ર થઈ દ્વાદશીના દિવસ દરમિયાન દહીં, દૂધ, સાકર, મધ, શ્રીફળ, તલના લાડુ, પાન સોપારી આદિ 16 વસ્તુઓનું દાન કરવું, જેથી તેને બધા સુખોની પ્રાપ્તિ અને શાંતિ થાય. તે મોક્ષનો અધિકારી બને છે. સંતાનની પ્રાપ્તિ માટે આ યોગમાં ખજૂર, કેળા અને તલનું દાન બ્રાહ્મણોને કરવું. તેમજ આ દાન કરવાથી સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે. આ વૈધૃતિ વ્રત પ્રહલાદે કર્યું હતું. તેના પ્રભાવે કરીને તેને રાજ્યની પ્રાપ્તિ થઈ હતી. નારદ મુનિએ ઇન્દ્રદેવને આ વ્રતનું મહાત્મ્ય સંભળાવ્યું હતું. ઇન્દ્રદેવે વ્રતના પ્રભાવે ઇન્દ્રાસન પાછું મેળવ્યું હતું. આ વૈધૃતિ યોગના સ્વામીની માતા દિતિ છે, જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના માતા હતા. તેમની પૂજાનો મહિમા છે. જે બહેનો આ વ્રત કરે છે, કહેવાય છે કે તેમને વિધવાપણું આવતું નથી. તેની સાથે સાથે આ યોગમાં ભગવાન પુરુષોત્તમનું પૂજા ઉપાસના કરવાથી, દાન પુણ્ય કરવાથી
તેમજ મંત્ર જાપ કરવાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે. આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસમાં આવતા આ બંને યોગમાં દાન પુણ્ય કરવાથી, સત્કર્મ કરવાથી અધિકથી અધિક સુફળની પ્રાપ્તિ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.